હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી બધા માટેની હેલ્ધી રેસીપી બનાવીશું। તો આ લાડુ બનાવવા માટે આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે, જે બધાને આપણે રોસ્ટ કરી લેશું। તો આપણે બે ચમચી ઘી ઉમેરતા જશું। 2 ચમચી ઘીમાં મખાનાને રોસ્ટ કરી લેશું। ત્યારબાદ 2 ચમચી ઘી ઉમેરી બદામ થોડી રોસ્ટ થાય ત્યારબાદ કાજુ, બંને વસ્તુને આપણે લઈ અને ત્યારબાદ દલિયાને શેકી લેશું। અને ત્યારબાદ આપણે તેમાં ટોપરાનું ખમણ અને ખસખસને પણ એકદમ સારી રીતે શેકી લેશું। અને બધી જ વસ્તુને ઠંડી કરી તેનો ફાઇન પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે। તો બધી જ વસ્તુને આપણે અલગ અલગ આ રીતે પીસી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે બધો જ પાવડર બનાવીને તૈયાર કરી લીધેલો છે। હવે એક કડાઈમાં આપણે 6 ચમચી જેટલું ઘી ઉમેરી ત્યારબાદ આપણે તેમાં આ રીતે ડાળિયા અને તેમાં દલિયા, ત્યારબાદ આપણે ટોપરાનું ખમણ, બદામ બધી જ વસ્તુને ઉમેરી ત્યારબાદ આપણે જે વધેલું ઘી છે તે પણ તેમાં ઉમેરી દઈશું અને 5 મિનિટ જેવું તેને સારી રીતે આ રીતે ચલાવી લેશું, જેથી કરીને બધી જ વસ્તુ છે તે એકદમ સારી રીતે શેકાઈ જાય અને લાંબા સમય સુધી આપણા લાડુ છે તે ખરાબ ન થાય। તો આ રીતે આપણે બધા જ ડ્રાય ફ્રૂટ, દલિયા, ત્યારબાદ આપણે તેમાં ડાળિયા અને મખાના ઉમેરેલા છે, જેથી કરીને તે રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે, પરંતુ સ્કિન માટે, ડાયાબિટીસ માટે, બધા માટે આ ખૂબ જ ફાયદાકારક છે। બાળકોથી લઈ મોટા સુધી બધા માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આ રેસીપીથી જરૂરથી એકવાર ટ્રાય કરજો। હવે આપણે તેને સાઈડમાં રાખી અને 1 વાટકી પાણીને ગરમ કરી લેશું। પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરીશું। તો પોણી વાટકી જેટલો આપણે ગોળ ઉમેરી અને એકદમ સારી રીતે તેને ઓગાળી લેશું। અને ત્યારબાદ આપણે તેને તૈયાર કરેલા જે પાવડર છે તેમાં ઉમેરી દેશું। તો એકદમ આ ઝટપટથી આપણા આ રેસીપી બનીને તૈયાર થાય છે। અને તમે નાના બાળકોને 6 થી 6 મહિનાથી 1 વર્ષના બાળકોને તમે દૂધમાં અડધો લાડુ, ત્યારબાદ બાળકોને પણ અડધો લાડુ અને મોટા તમે 1 લાડુ રોજનો ખાઈ શકો છો। તો આ છે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। જેને ડાયાબિટીસ હોય તે ફક્ત આ પાવડરને દૂધ સાથે ખાઈ શકે છે, અને જેને ડાયાબિટીસ ન હોય તે આ રીતે ખાંડ કે ગોળથી બનાવીને ખાઈ શકે છે। તો આ રીતે ઘીવાળો હાથ કરી અને એકદમ સરસ આપણે આ રીતે લાડુ વાળીને તૈયાર કરી લેશું। આ રેસીપીનો ફૂલ વિડીયો મારી ચેનલમાં છે, તો તમે જોવાનું ભૂલતા નહીં। તો તમે આ રીતે બનાવીને બાળકોને આપી શકો છો। તો સાંજના સમયે એકવાર તમે આ રીતે બાળકોને જરૂરથી બનાવીને રોજ આપજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।